સવર્ણોને આર્થિક આધાર પર 10% અનામત આપવાનો મોદી સરકારનો નિર્ણય। આજે સંસદમાં બંધારણમાં સંશોધનનું બિલ રજૂ કરી શકે છે સરકાર। સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાના વિવાદ ઉપર આજે ચુકાદો। સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચુકાદો। કેન્દ્રની કામદાર નીતિઓના વિરોધમાં આજથી 2 દિવસ સુધી બેંક કર્મીઓની હડતાળ। કરોડોના વ્યવહારો ખોરવાશે। અમદાવાદમાં 13 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકીની હત્યા કરી। પીએમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો। 18 ઓક્ટોબરે બાળકનું થયું હતું મૃત્યુ। સુરતમાં સિંચાઈના પાણીને લઈને 10,000થી વધુ ખેડૂતો કાઢશે જળયાત્રા। અડાજણથી સિંચાઈ વિભાગ સુધી કાઢશે યાત્રા। કોંગ્રેસનું કકળાટ પહોંચ્યો દિલ્હી। નારાજ અલ્પેશ ઠાકોરે અહેમદ પટેલ અને રાજીવ સાતવ સાથે કરી બેઠક। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો થશે પ્રારંભ। તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આપશે હાજરી।